રાધા તારા વિના મન ગમતો નથી, રાધા તારા વિના મન ગમતો નથી. હા હવે ને રાધા એટલે આમ જો આઈ લવ યુ કહી દઉં અને આ ફૂલ એને આપી દઉં. હાલી આવે છે, આવવા દે આવવા દે. આઈ લવ યુ રાધા. એટલે બાઠિયા તું મને આઈ લવ યુ કે એમ? એ હા તને કહું છું રાધા આઈ લવ યુ. તારી જાતના મેં તને કેટલી વાર સમજાયો કે તું મને જરાય ગમતો છો નહીં, તોય ગમે ત્યારે ફૂલ લઈને આઈ લવ યુ. હેઠો ઉતાર તો, હેઠો ઉતાર. તારે મને આઈ લવ યુ કેવું છે ને હમણાં રે તારું આઈ લવ યુ હું હરું નો કાઢું તો થઈ રહ્યું છે ને. ઉતરી હેઠો આમ. શું કેસ બોલ હવે? આઈ લવ યુ રાધા. આઈ લવ યુ રે તને આઈ લવ યુ જવાબ દઉં. મને આઈ લવ યુ કે નુગરા નગટા વાંદરા જેવા તને શરમ જ નથી ના પાડું તો આઈ લવ યુ કે. હવે કોઈ દી મને આઈ લવ યુ કીધું છે ને તો મારી મારી હંગાઈ દઈશ તને. આઈ લવ યુ રાધા. તડકો તડકો નાવાનું મન તો ભાઈ થાય છે પણ નાવું નથી અત્યારે. લે કયો રોતો રોતો આવે. લે બાબુ, લે બાબુ આ રોવેશ કા? તે રોવું ને તો શું કરું હરકા? પણ શું થયું? તને ખબર તો છે કે ઓલી રાધડી હારે હું પ્રેમ કરું છું અને આમ તો મેં રાધડીને આઈ લવ યુ કીધું ને બાપ નામ મને તો આવડી ગાળ્યું દીધી, નો કહેવાનું કીધું. ગમે જાય નો બદલો રાધડીનો લેવાનો થાય ને દકવામ પડીને મરી જવાનો. એટલે બદલો લેવો છે ને? હા મારે બદલો લેવાનો થાય જ સર કા બાપ નંબર. અને તે પૂછ્યું ના પાડી? હા અરે મને ના પાડી, નો કહેવાનું કીધું બાપ નંબર. મારું બેટું બદલો લેવો પણ કઈ રીતે લેવો એનું તું કઈ કિસ્યા રેખા? રે વિચારવા દે મને. બહુ એક આઈડિયો છે. શું વળી એક આઈડિયો? આપણે જાવી દુકાને અને ત્યાંથી છે ને ફેવિકોલ લઈ આવી. તે ફેવિકોલ ને આપણે શું કરવી છે હરખા? પણ પૂરી વાત તો સાંભળ કાકા. ફેવિકોલ લઈ આવી પછી ઓલી રાધડી રહી ટંકીયા પાણી ભરવા આવે છે કે નહીં? અરે કાયમ ભરવા જાય છે સવારમાં પાણી હરખા. એમ ને સમજો ફેવિકોલ લઈને ઓલો દાંડિયો આવે ને ત્યાં હેન ફેવિકોલ મારી દેવી. પછી રાધડી આવીને પાણી ભરશે એટલે દાંડિયો આમ ચાલશે. પછી હાથે ના ચોટી જશે પછી ઉખડશે જ નહીં કાકા. વાહ હરખા વાહ, તારો આઈડિયો બાકી એક નંબર હો. બાપ ને પછી જ કર્યા રોકું છે. આ તો હાલ દુકાને ગાયો ગા હાલ. એ ડોશી, તારો બાપ છોડીને એકલી પાણી ભરવા ન કઢાય. અહીંયા મેલી જગ્યા હે, અહીંયા ભૂત થાય. એ ડોહા તારું બાપ આ જમાનામાં ભૂત ભૂત કાંઈ ન થાય. તું ખોટો ખાલી બીવેસ, તું તારું કામ કર. મહણિયો છે દેવો કેવો છે તારો સળે દેવો સ્યારક. કા બટા એટલી બધી કેમ ખારી થઈ ગઈ હો? હું થયો? એ બા ખારી નો થો શું કરું? એ ઓલો બાબલો નથી મહણિયો મને ફૂલ આપીને આઈ લવ યુ કે છે. અરે બાપ રે, તો તારે એને મરાય ને. એ માર્યો મેં તો હરખી રીતનો અને હવે કેમ તો હજી પાછો મારું. બરોબર છે, હવે કે ને આ વખતે એટલે મને કીજે. આમ જોઈને ટાંટિયા ભાંગી નાખું મારી. તે હારું બા હું હજી એક ફેરો ભરી આવું. આ ભર્યા જા ગાય ગાલ પછી રાંધવાનું હોય હજી. સમજો હરખા દુકાને તો આપણે ફેવિકોલ લઈ આવ્યા છે ને. હા સમજો ડંકિયા જઈને સોટર જેવું છે દાંડલે. એટલે સમજો રાધા ના હાથ છોટી જાય છે. ચોટી જ જાય ગાયો ગા હાલ. હવે રાધા આવતી જ છે. હાલ ગાયો ગા હાલ બાબુ ગાયો ગા. બાબુ હા કોઈ છે નહીં ને તો આપણે આપણું કામ કરી લેવી. ગાયો ગા હમણાં રાધડી ની આવશે પાણી ભરવા. ગાયો ગા તોડ ને લગાય
સોટાડ દે અરે કીવો લે બીજી તોડી દઉં કાયો કા લે 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 હાલે માર જિંદગી ભર એના હાથમાં ઉખડવા જોઈએ આમ તો રાધડી હાલી આવી છે હાલ કાયો કા વૈસ આવી આઈથી આઈ હાલ કાયો ગાલ કોરસા માથે સડીને જોવી સડી જા આ લે ડંકી તો હાવ ખાલી છે કોઈ છે નહીં ડંકી લાય કોઈ છે નહીં ને હઠ પાણી ભરી અને વહી જાવ પાછી એ ભરવાનું ચાલુ કર્યું હો પાણી ભરાઈ ગયો લાગે છે ગોરો અરે બાપરે આ શું થાય છે અમારા હાથ કેમ નથી ઉખડતા અરે બાપરે હાથ ઉકળતા નથી જબર કરી અમારા હાથ તો ચોટી ગયા છે ડંકી અરે આને કી ભૂત થયું હોય છે હવે હું કરી એક કામ કરું બધાને હાથ કરું એ બધાય દોડો એ આયા ભૂત રેડ પડો મીઠી બધાય દોડો ભૂત એટલે આને ભૂત નું બાનું દીધું ચોટી ગયા સારું કર્યું આપણું નામ ય ન આવે ને એ બધાય દોડો એ આયા ભૂત થયું એ બધાય દોડો ભૂત થયું અમારા હાથ ચોટી ગયા એ ડોહા તારી બાપ આપણી છોડી કાંઈક રાડું નાખે છે હાલ તો ગાય ની કોઈ ઘાણી બાણી ન કરીને મારી પાડી નાખવું હોય હાલ હાલ એ બધાય દોડો એ આયા ભૂત થયું એ બધાય દોડો ભૂત થયું અમારા હાથ ચોટી ગયા એ બટા અહીં આવો જો આમ ભૂખ હાથ વાળે છે બાજા લાગે છે હાલો કાય કા હાલો હાલો એ બધાય દોડો એ આયા ભૂત થયું એ બધાય દોડો ભૂત થયું અમારા હાથ સાંભળો તો ગામમાં કોક બોલાવતો એવું લાગે છે નહીં નક્કી કાંઈક શું લાગે હાલ તો ખાયો કા હાલો હાલો એ કોક દોડો મને બચાવો મને ભૂતે ઝાલી લીધી એ આવશો નહીં તો મને ભૂત પરકી જાય છે કોક તો બચાવો બટા શું થયું એ બાપુ જુઓ મને આ ડંકીએ ઝાલી લીધી મારા હાથ નથી મુકાતા અરે બાપ રે એ મેં તને ના પાડી હતી કે ડંકીએ ભૂત થાય છે આ જોયું ને ભૂતે પકડી લીધી જો હવે શું કરવું એક કામ કરી હાલ આપણે મુકાવી આ સુરાયનું નાખો એ બધા શું થયું જો ને આ રાતડી હે ને ભૂતે ને ચાલી લીધી ભૂતે ચાલી લીધી હા એની માને તો આયા પાણી ભરવા ન આવાય ને હવે શું કરવું આનું એ એક કામ કરો બધા ખેંચો હા હાલો હાલો ઉખાડો ખેંચો બધા એ ગામના ભેગા થયા જો એની માને ઉખડતી જ નથી આ ભૂત મુકતું જ નથી હવે શું કરવું હવે આમ જો ટીટિયા મને લાગે છે આનું કાંઈ ન થાય તું પોલીસ વાળા ફોન કરી દે તો એ તમારું હાસું હું પોલીસ વાળાને ફોન કરું ઉપાધિ કરીમાં બટા ફોન કરતા લાગે હાલી આયલા તબી હાલ ખાયો ખા હાલો સાહેબ તમે ગાયો કા ફતેપુરમાં આવો આ ઇમરજન્સી કેસ છે હા વાંધો નહીં હા સાહેબ હવે આવે જ છે હો મને ભૂતે પકડી લીધી બોલો બટા રોમાં તમ તારે હમણાં આમ જો પોલીસ વાળા આવે ને એટલે કઈક કરશે હો એ મને હાથ ઉખાડે સારું ન કરું આને આખી જિંદગી રહે એટલે હું રાડું પાડો હું થયું આ બધું આયા કરે સોને રાત્રિને ભૂતે પકડી લીધી છે ન હોય હા ભૂતે પકડી લીધી તો એ આમ જો બાબુ અને ભૂતે પકડી લીધી
તો પણ એકલી ને પાણી ભરવાનો મોકલાય ને ડેંકે ભૂત આવ્યું એટલે હાથ છોટી ગયા હોય ગધાડા અહીંયા આ બધા હેરાન થાય છે અને તું દાંત કાઢે છે ભાઈ બોલ તું કાંઈ હવે મારો દીકરો મારો હવે સાહેબ ક્યારે આવશે સાહેબ આવે તો સારું સાહેબ આવવાના હા સાહેબને ફોન કર્યો છે આમાં સાહેબનું શું કામ સાહેબને બોલાવવો પડે તમને ન ખબર પડે હું ગાવ ભાઈ બે એ બા હું એને સોટી રહું તો તમે મને ખાવા તો દેશો ને હા સાહેબ આવી ગયા જો ઘરમાં બધા તમારો બાબા આખું ગામ ભેગું થયું છે છોડી અહીં બેઠી છે ઓય! શું છે આ બધું કોને ફોન કર્યો તો સાહેબ મેં ફોન કર્યો તો શું આ નાટક આંટ્યું હે સાહેબ જો હું તમને આખી વાત કરું આ ડંકી છે ને એ દુનું ભૂત થાય છે અને આજા સોડી આ એકલી પાણી ભરવા આવી તો ભૂતે સહીને પકડી લીધી હે હા ઓય! હમણે 1 લાફો ઠોકી તો દાળ બધા બહાર કાઢી નાખી અત્યારે 2026 હાલે તમારું બાપ અત્યારે ક્યાંય ભૂત ભૂત હોય થાય છે સાહેબ તમારી નજરની સામે છે જો ને પકડી લીધી એને હાથ જોવો પણ સરકાર આ વસ્તુમાં ન માને અત્યારે ક્યાંય ભૂત જ ન થાય તમારી નજરની સામે છે એ તો જોવો સાહેબ મારા હાથ ચોટી ગયા છે આ બૂટ મને મૂકતું નથી જોવો તો સાહેબ ડંકી હેલી ગઈ બાકી હાથ નથી સમજો ઉખડતા તું હા આ પકડ તો હું જોઉં આ ચૂકા ભૂત છે સોરી જોવા જતો આ ડંકી હજુ તે બારી નીકળી જાય છે પણ હાથ ના ઉખડતા હોય ગામના આવું તમારું બાપ હવે તો મને કઈક વિચાર આવવા મળ્યા છે કે ભૂત હાસુ ખાય છે હે હું તમારા જેવો નથી હું આવી વસ્તુમાં ન માનું ભૂત નથી કઈક બીજું છે દાઢીમાં કઈક કાળું છે સબૂત ગોતો હે હલતા નહીં કોઈ આ પકડ તો સબૂત મળી ગયું તમારું બાપ આ શું હે ઓ આ તો ફેવિકિક ફેવિકિક તમારું બાપ ભૂત કાંઈ નથી આ કોકે દાંડિયામાં આ ફેવિકિક છોટાડી દીધી છે અને પછી આ છોડી પાણી ભરવા આવી એટલે એના હાથ ચોટી ગયા હે આવું કોને કર્યું સાહેબ અમને નથી ખબર એક કામ કરો થોડાક આ છોડીના હાથ ખેંચો એટલે સાંભળી ઉખડી જશે પણ હાથે ઉખડી જશે થોડીક બળતરા થાય છે ઘડીક ખમી જાય આ દાંડિયામાં કેટલી ફેવિકિક મારી દીધી આમ તો જો અરે બાપરે આ મહણિયા આવા કયા છે તમારા ગામના ખબર દંડો લાય હવે તમે જોવો તમારી માને ડેંકીના દાંડિયામાં ફેવિકિક છોટાડી દીધી હે ઓલી સોડીના હાથ છોટાડી દીધા હે તમારી માને એ અહીંયા તોરા બિસ્કુટ વાળા કોના કામ હે આ મને શું ખબર સાહેબ થોડી કોને કર્યું સાહેબ મને નથી ખબર હું પાણી ભરવા આવી ને ત્યારે ત્યાં કોઈ હતું નહીં સારું કર્યું ત્યાં સીધા હાથ જ આમ પકડ્યા તે કોઈ આમ ઊભી રહ્યું હોત તો હું આખી સોટી આ દાંડિયો ક્યાં છોટી જાતી તને ખબર નથી હે એક કામ કરો આ માણસને આપણે ગોતવો જ પડે હા જના હાથ છોટાડ્યા કાલ કઈક બીજું છોટાડી દે સાચી વાત છે પછી ક્યાં ઉખાડવું આપણે પોલીસ વાળા આ બજાવો આ એમ નહીં પકડાય મારી પાસે ગાડીઓ છે એ ફેવિકિકમાં એના આંગળીના નિશાન તો હશે જ તે એને ગોળી છે એને એટલે એ નિશાન ફેવિકિકના ફોટા પાડી અને આપણા પોલીસ ચોકીએ મોકલો અને આ બધાના આંગળાના ફોટા પાડી લ્યો અને પછી અહીંયા જાંચ કરવાનું કયો સ્કેન કરવાનું કયો અને કિના આંગળા એમાં આઈડિયા છે એ મને કયો અત્યારે જ મારે 5 મિનિટમાં રિપોર્ટ જોઈ ફોટા પાડો ઓકે હમણાં એ પકડાય છે
ગામના બધા છોકરાઓ આંચાવી આવો. આ ગામમાં જેટલા છોકરા હોય આંચાવી આવો. તમારી મને હજી કહું સાચું બોલી જાઓ, નકર હમણાં ફોટા પડશે ને તો પકડાઈ જશો. બધાયના ફોટા પાડો, બધાયના ફોટા પાડો. એ કેટલા ફોટા મોકલો? બધા મોકલી દીધા સાહેબ. મોકલી દીધા. ઓલો રિપોર્ટ થવા માંડ્યો તો કોમ્પ્યુટરમાં 1 મિનિટ જ થાય તમ તારે. આવી ગયો રિપોર્ટ. આવી ગયો રિપોર્ટ. હા. કોનું નામ આવ્યું? કોનું નામ આવ્યું? જલ્દી કે મને 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 રહેવાતું નથી. કોનું નામ આવ્યું? ફોટો આવ્યો, જોઈ લો. ઓલો ઢાઢીવાળો દેખાય છે. દાઢીવાળો બીજો તો 1.5 ફૂટ્યો છે એક તો. એ 1.5 ફૂટિયા તારી માને. એ તું બે ના હેઠા બેસજો. તું બે ના હેઠા બેસ. તારી માને લુખાવ આ બે છે તમારી માને. એ સર્વિસ કરો આજે. જે પોસો એ હાસુ કરજો ને કરાતી ડબલ મારશું. સો લેવા આવું કામ કર્યું. ક્યાં કહું સાહેબ ઉભા રહ્યો ભાઈ. સાહેબ એમાં એવું છે ને, આ રાધડી રે મને બહુ ગમતી હતી, હું એને પ્રેમ કરતો હતો. તા તો મને જેવું ને તેવું કેવા મળી મને માર્યો હરખાઈનો. એ સાહેબ મને સમજાઈ ગયું. એ હુસેન પાણી ભરવા આવતી હતી ને ત્યારે વચ્ચે ઊભો તો ફૂલ લઈને, અને મને ફૂલ આપ્યું ને મને આઈ લવ યુ કીધું, એટલે મેં ઈ ના પાડીને મેં ઈને માર્યો. એટલે એ દુકાને જ્યો હા હેવી કેકલી આવ્યો. આવીને દાંડિયા સોટાડતી હતી. તું પછી પાણી ભરવા આવી, દાંડિયો પકડ્યો, સોટી ગયો. મને સમજાઈ ગયું. મને સમજાઈ ગયું. આ ભેગો હતો અને આને જ શીખવાડ્યું હોય. એમાં એવું કાંઈ નતું. જો હું આખી વાત કરું, આ રોતો રોતો મારી પાસે આવ્યો કે મારે રાતડી હારે બદલો લેવો છે, મને ના પાડીને મને માર્યો. નગર કે મરી જાવ જો બદલો ન લઉં તો હું મારા ભાઈબંધને કાંઈ મરવા થોડો દઉં. એટલે આ આઈડિયો મેં જ આપ્યો. વાહ વાહ, પાછો તો કાંઈક સારું આમ બહાદુરીનું કામ કર્યું એવો જ પાછો. સાહેબ ભાઈબંધને મરવા થોડું દેવાય. એટલે તાશું આને મારી નાખવી હે? ભણિયા મને તો એવું કર્યું મારી યાર. આ કેવો છે બોલો? કોક છોડી ગમતી હોય એ ફૂલ ન લે એટલે એને દાંડિયા સોડા દેવાને. હે મને આવી રીતે ક્યાંય પ્રેમ હોય લુખા? હવે એક કામ કરો, આ બેને જેલમાં લઈ જવા પડશે. કરા જા ને, આજ તો આને દાંડિયો સોટાડ્યો છે, કાલે કાંઈક બીજું સોટાડ દે. પણ સાહેબ એક કામ કરી તો, આને પોલીસ ચોકીએ લઈ જવી અને આને દાંડીએ સોટાડીને મારી દો. ઓલી છોકરી લઈ જાવી અને બેયને દાંડિયે સોટાડ દે અને પછી બેયને મારી આને ઈ જ કરાવ. સાહેબ અમને જવા દો, હવે આવું નહીં સોટાડી છે. મેં ગામની પતંગ ઠોકી નાખી. થોડાક દી પેલા આ બે ઓલાદ છે ને, શું નાખ્યું તું આમાં ઝાડા થવાની દવા? હા. કાંઈક ને કાંઈક ગામમાં કરીને ઊભા હો તમે બે. એટલે હવે તમને મૂકવા નથી થતા, બરોબર ને ગામના? બરોબર. લઈ જાવી છીએ અમને. લઈ જાઓ. હાલો થોડી હાલ થોડા ગીત બીત ચોપડજે એટલે મટી જાય છે, બરાબર? હા એમ. અને હવે તું ગમી દાંડિયો પકડ ને એકવાર ચેક કરવાનું. પણ સાહેબ આને ટ્યુબ ફટાડીને ન મટે ને એવો કરી નાખજો. અરે મટે નહીં કોઈ દી ને, આજીવન નો મટે. અને તો એટલી ફેવિક્વિક મારવી અહીંયા મારી પછી હાલ લઈ લો રેડે જાઓ.